પાદરા શહેરમાં આજે ધાર્મિક અને ભક્તિમય માહોલ વચ્ચે ભગવાન શ્રી મહાવીર સ્વામીની 2624મી જન્મ કલ્યાણ નિમિત્તે ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરા શ્વેતાંબર સંપ્રદાયના દ્વારા કરાયેલ આયોજન હેઠળ યોજાયેલી આ શોભાયાત્રા જૂના કોઠા મહાદેવ મંદિર પાસે આવેલ શ્રી શાંતિનાથ જૈન દેરાસરથી ભવ્ય રીતે પ્રારંભ થઈ હતી। યાત્રામાં જૈન સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભગવાન મહાવીર સ્વામીના જય ઘોષ સાથે સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું। નગરયાત્રા પાદરા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ માર્ગમાં ભક્તોએ પુષ્પવર્ષા કરીને યાત્રાનું સ્વાગત કર્યું હતું। યાત્રામાં ભક્તિ, સંગીત અને ધાર્મિક ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે ભક્તોએ ભગવાન મહાવીર સ્વામીની અહિંસા, ત્યાગ, સંયમ અને પરોપકારની શિક્ષાઓને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। નગરયાત્રા અંતે શાંતિનાથ જૈન દેરાસર ખાતે પ્રાર્થના અને આરતી સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું। શ્રી ભગવાન મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે આજરોજ પાદરા નગરમાં પાદરા સકળ સંઘની નગરયાત્રા નીકળેલી। નગરયાત્રામાં રાજના વિવિધ માર્ગો પર ફરી અત્યારે શાંતિનાથજી જૈન દેરાસરે યાત્રા સંપન્ન થયેલ છે। ત્યારબાદ હસુમતીબેન ગિરીશભાઈ શાહ તરફથી રાખવામાં આવે છે।